भाई गमे આવી ભેંસ હોય દોવી નાય કે નહીં કાકા ગમ કામ કટવી હા હા 3 દિન બીજાની ભીહું દોવી લે પણ અમારીયું નથી દોતો એમ કહે છે સીતારામ બધે ડાયરા ને ભાઈ કી છો બધે ડાયરો આયો કે બધે મજામાં દી છે અમે પણ મજામાં જ છે અત્યારે ભાઈ આવ્યો તો હું મેડીમાં કારણ કે ભણીને આવતો રહ્યો છે અને રખડવા સિવાય કે કામ નથી ભાઈ એવું નથી હો ભાઈ ચોપડી વાંચવાની હોય યાર ઘણું કામ હોય યાર તમને હું પછી કેવું યાર તો આજે છે ને આપણે ઘણું બધું કામ છે કામ કરી લઈએ પછી ભાઈ બ્લોગ પાછો બનાવીએ અને સારું લાગે તો લાઈક કરી નાખજો ભાઈ એક એને ફાઇનલી ભાગી આવ્યો છે અને બાપે કીધું કે ભાઈ ભણવાનું મૂકી દે ને હાથમાં બળીઓ લઈને ભેહું સરવા આવ્યો તો જો પાટણ છે ને અમારે જવાનું છે અને મારા પપ્પાને જો હાથમાં શું થયું ભાઈ જોઈ લે ભાઈ બાબા હાથમાં શું થયું તમને હાથમાં રડપ લાગી ભાઈ પાડાની ઓલી લાગી ને ખરી ભાઈ પાડાને છોડવા ગયા ને એટલે ખરી લાગી ગઈ બાકી બહાર ને એટલે છે ને હાથમાં પાટો આવી ગયો જો ભાઈ અને અમારે છે ને ભેંસ બહુ જ અફલકની છે અને જોવો આ અમારે જોવો ભવ્ય ભાઈ તો હાલો અમારે જવાનું છે હવે નાનકડું કામ કરે ને પતાવી આવ્યા છે કામ બાપા હમણાં તમારે હાલે ઓમ શાંતિ હા કામ મગબગ નું બધા વઢાઈ ગયા ને સણા આપણે ઉતા નહીં ને હા હમણાં હાથમાં જરાક વધારે લાગી ગયું તો ચાલો ભાઈ એનું છે ને આપણે એક વસ્તુ બૂસ મારવાની છે તો જો હોય ને તો મારતા આવીએ બાકી હરિયો હું આવ્યો તો મારા ભાઈને ઘરે એસ્પ્રી બૂસ મારવા જવો તમે દેખાડો હા એસ્પ્રી બૂસ લેવા આવ્યો હતો કારણ કે મારે થોડુંક કામ છે અને આયા છે મારી આય તમારું શ્રોસ તો આ નેટ ને જોઈ કોઈ દી એક દી દેખાય છે કા ટીવી કોઈ કા વા આ તો ઓલે ન કરતવી કામ કટવી હા હા 3 દિન કામ 3 રૂપિયા હા 3 દિન નો મેં 3 મહિને જોઈએ ઓ યા ઈ તો નેટવર્ક નું દાદી કહે છે આપણે નેટ ન પુરાવે મારે એનું કે તમે 600 રૂપિયાનું શું કે પુરાવો કે ભાઈ આમાં નેટ જોઈએ એટલે નેટવર્ક ઉપર આખી દુનિયા હાલે તો છે ને ભાઈ અમારે છે ને કંટ્રોલનો માલ આવ્યો હતો જોબી લ્યો એ લેવા ગયો અમે છે ને જરાક ભાઈ બ્લોગ ઉતારવાનું મોડું થઈ ગયું અને હવે ચાલો આપણે જલ્દી જ છે ને જવાનું છે એક જગ્યાએ તો જલ્દીથી જઈએ તો ભાઈ અમારા ગામમાં છે ને જીરાનો પાક છે ને વટાઈ ગયો છે અને હવે કાઢવાનો વારો છે તો જોઈ લ્યો આ કેવું મસ્ત મજાનું ખેતર છે જીરાનો પાક તો જોઈ લ્યો એટલે પાથરા થયા અને આ લગભગ અમારા ગામનું સારામાં સારું જીરું છે આપણી પછી બહુ કંઈ જીરામાં ખબર પડે ને જોઈ લ્યો આવું જીરું છે આખે ફરિંગ છે જોવો અને ભાઈ પવન છે ને બહુ જ છે પવન છે વાત જવા દે ભાઈ એવો પવન છે અને આ તો આમ તો અમારા બધે મોરો કહેવામાં આવે પણ આ ખેતરમાં છે ને હબા ધૂળ ભરાવી અને સોય ફરતો ભંડો છે અને જોઈ લ્યો હબા ધૂળ ભરાવેલ છે ખેતરમાં જીરું છે ભાઈ એક નંબર કંઈ ઘટે ન પાથરા તમે જોવો ને ભાઈ ખાલી જોઈ લ્યો કંઈ ઘટે ન પાથરા છે અને 1 નંબર જીરું છે ગામનું અને ભાઈ જીરાના ભાવ તો કેટલા રહી તો મને કંઈ ખબર નથી હવે જોયું જાય અને આમાંથી કેટલું જીરું ઉતરે તો મને ખબર નથી જો આવા છે આ પાથરા તમે કહી શકો કોમેન્ટ મારજો કેટલું જીરું ઉતરે તો હું આવ્યો તો અહીંયા જીરું જોવા ભાઈ સ્પેશિયલ વિડીયો ઉતારવા જ આમ તો આવ્યો હતો અને ખેતર છે ભાઈ છે ને બહુ મોટું છે ખેતર મોટું છે હવા ભાઈ અને પવન આવે ને એટલે ભાઈ છે ને પેલું એક માઇક છે ને એ તો પવનને રોકી શકતું ને એવું 4 થી 5000 વાળું માઇક હોય ને તો પવનને રોકી શકે પણ જરાક છે ને એમાં લેવું હોય તો તમે પછી સમજી જજો યાર અને જોવો ભાઈ આ મગોટાનો ભૂકો હજી સુધી ભર્યો નથી ભાઈ જોઈ લ્યો મગોટું છે અને આ જીરું કાઢશે કેદું કાઢી તો મને કંઈ ખબર નથી ભાઈ જોઈ લો બાકી જીરું ભાઈ છે ને એકડો છે હો આ ખેતર વૈશમાં છે આમાં આ ખેતરમાં માંડવી ભાઈ હારામાં હારી થાય માંડવી થાય અને અવાર સાર નથી વાવી જીરું વાવ્યું કારણ કે જીરાનું ઉત્પાદન ભાઈ વધારે છે અને ભાવ વધારે છે એટલે જે ફાયદાકારક હોય એ વાવવું જરૂરી છે ભાઈ અને બાકી બધા છે ને આમાં સણા હતા કારણ કે આ ખેતર ઓછું છે એટલે આ ભાઈ છે ને ભાઈ આ જીરું અને આ ભાઈ ભાઈ બિચારા સણા કારણ કે આમાં ભાઈ ખેતર ભરાવવું પડે અને ભરાવવું હોય તો પૈસા ટકાની જરૂર પડે પૈસો ટકો હોય ને એટલા માટે સણા થાય થોડામાં સંતોષ
તો સખાય ભાઈ જાજુ લેવા જાય તો હોય વયું જાય હવે થાય ઘર ભેગા ને ઘરે પાછો છે ને બાપો માર છે કે કેનો ગયો તો જલ્દીથી ભાગી જાય પાછા ઘરે અને હજી છે ને ભાઈ લેસન થોડુંક છે તે કરી નાખીએ અને પછી પાછા તમને મળ્યા આ સાર જુઓ ભાઈ હાવ પાકી ગઈ તો પછી ઉપાડી નથી કયા ભાઈ ને સાર હોય અરે ભાઈ ટેન્શન જેમાં અમારી જ છે ભાઈ સાર અમારી જ ઉભી ને હાવ પાકી જાય તો કારણ કે અમે હાર હુડીના માણસ બહુ છે ભાઈ એટલે સાર અમારી જ ઉભી હોય ખેતરમાં તમને બધાને ખબર જ હોય મજામાં ને કે તો ખરી યાર કે હા પપ્પા ભેંસુમાં તો નથી ને કઈ વાંધો ઊભી જાય ને રેડિયો રેડી નથી ઉપતું ભાઈ ભણીયું ભાઈ ત્યાં નીકળે એવું હોય તો અમે કામ કરવા લાગજો તમે તમારે કેજો બાર તમે કરે નથી ને કઈ વાંધો ભેંસુમાં ઊભી રહી ને ભાઈ જોઈ લે ભાઈ અત્યારે છે ને ઘરે આવીએ એટલે તો ભાઈ ભેંસું દૂધ જ દોતા હોય અને પોદરા ઉહળવાનું કઈ છે હવે ઉહાડી નાખીએ ને માર છે ભાઈ તમને તો ઉતારવા જ પડે ને ભાઈ દૂધ ઉત્પાદનમાં મારા કાકાનો પેલો નંબર આવે ભાઈ ગમે એવી ભેંસ હોય દોવી નાય કે નહીં કાકા ગમે એવી ભેંસ વસકી જતી હોય પણ તમે દોવી લ્યો એવા સમાચાર મળ્યા છે એબીપી અસ્મિતા ન્યૂઝ ભડકે તો ભાગી જાય ને કે મને મારી છે મોહી કહે કે ભાઈ બીજાની ભીહું દોવી લે પણ અમારી નથી દોતો એમ કહે છે હે હું કે ભાઈ એમ કહે છે કે મારું તમે વિદ્યામાં એવું ખરાબ બોલો માં એ પેક કરાઈને બાટે રાખો કી બેન કોકો પેલા પેક કરી લે હા મારીએ આમાં આવા બે ડે આમાં હા રાખે